અને પાલભાઈ આંબલિયા એના રોટલા શેકવા કોંગ્રેસના બેનર મારી આ બધું આંદોલનને વિખેર ચૂથણ કરી નાખ્યું. અમારે ઘરે જવું હવે. ઘરે જવું કેમ? બસ હવે એક ઉપર શ્રદ્ધા નથી. હવે હે એક ઉપર શ્રદ્ધા નથી કોઈ ઉપર. હવે શું લાગે આંદોલન થાય? આંદોલન ક્યાંથી થાય આમાં ખેડૂતનું? હવે બધા પોતપોતાના રોટલા શેકવા આ ખેડૂતને ભરમાવીને આયા લગી લાયા. 2 દીથી હેરાન થઈ. વાત કરે એવું કઈ રહ્યું જ નથી. કેમ શું થયું? ઓલો ઓલકોર ખેટે ને ઓલો ઓલકોર ખેટે. કઈ લાયા હતા એમ કેમ? એમને કિસાનનું ખેડૂતનું કઈ લાવ્યા ને બધા કિસાન રાજકારણ રમવા માંડ્યા. 2 દીથી હેરાન થઈને અહીંયા લગી આવ્યા. અહીંયા આવીને હવ પોતપોતાના રોટલા શેકે. નકર આ સ્પેશિયલ આંદોલન ખેડૂતનું જ હતું. ગાંધીનગર કોઈને જવા જ નથી. 144 લગાવી દીધી. 2 દી પહેલાની 144 લગાવી લીધી. કોઈને ખબર જ નથી. પાલાંબલીએ કોઈને કીધું જ નથી કે 144 લગાવી દીધી 2 દિવસથી. પ્રશ્ન એ કે ખેડૂત અત્યારે ક્યાં છે? કારણ કે ખેડૂત રસ્તા વચ્ચે છે. એક બાજુ ખેડૂત ગયા છે ગાંધીનગર બાજુ, એક બાજુ એક સભા સ્થળ છે ત્યાં ગયા છે. રસ્તાની વચ્ચે ઉભેલા એક ખેડૂત અને એમની વાત સાંભળવી છે કે એમને કઈ બાજુ જવું છે. શું નામ છે કાકા તમારું? તમારું શું નામ છે? કોઈ વાત કરવા કેમ નહીં માંગતું? વાત કરે એવું કઈ રહ્યું જ નથી. કેમ શું થયું? ઓલો ઓલકોર ખેટે ને ઓલો ઓલકોર ખેટે. અને આવું કેમ થયું? બધા શાંતિથી તો આંદોલન કરી રહ્યા હતા. હે તમારે કઈ બાજુ જવું છે? અમારે ઘરે જવું હવે. ઘરે જવું કેમ? બસ હવે એક ઉપર શ્રદ્ધા નથી. હવે હે એક ઉપર શ્રદ્ધા નથી કોઈ ઉપર. હવે કોઈ પાસે નથી. તમને શું કઈ લાયા હતા એમ કેમ? એમને કિસાનનું ખેડૂતનું કઈ લાવ્યા ને બધા કિસાન રાજકારણ રમવા માંડ્યા. કોણ રાજકારણ રમે છે? એ બધા રાજકારણી બધા રાજકારણી બધા રાજકારણ રમે છે. બસ હવે પૂરું જાવ. તમને અહીંયા સભામાં જવાનું કીધું હતું? અમારે નથી જવાનું સભામાં ક્યાંય રાજકારણીના કોઈના. કોઈના સભામાં નથી જવું. એટલે ખેડૂત હવે અકળાયા છે કે 2 દિવસથી અમે ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ અને અમને હવે અધ વચ્ચે બધા મૂકી દીધા છે. શું નામ છે ભાઈ તમારું? જયેશભાઈ. જયેશભાઈ થોડા નીચે આવશો. બોલો. કયા ગામના છો જયેશભાઈ? હળવદ તાલુકો જૂના દેવળિયા ગામ. તમે કેટલા દીથી નીકળ્યા હતા? કાલે 10 વાગે નીકળ્યા. અને આમ નામ છો? આમ નામ છે. હવે શું લાગે આંદોલન થાય? આંદોલન ક્યાંથી થાય આમાં ખેડૂતનું? હવે બધા પોતપોતાના રોટલા શેકવા આ ખેડૂતને ભરમાવીને આયા લગી લાયા. 2 દીથી હેરાન થઈ. અને પાલભાઈ આંબલિયા એના રોટલા શેકવા કોંગ્રેસના બેનર મારી આ બધું આંદોલનને વિખેર ચૂથણ કરી નાખ્યું. આમાં ખેડૂતને કે આમ આદમી પાર્ટી આવું કર્યું? હવે આમ આદમી કર્યું, કોંગ્રેસે કર્યું, ભાજપે જેને કર્યું એને, પણ ખેડૂતને શું આમાં? 2 દીથી હેરાન થઈને અહીંયા લગી આવ્યા. અહીંયા આવીને હવ પોતપોતાના રોટલા શેકે. નકર આ સ્પેશિયલ આંદોલન ખેડૂતનું જ હતું. આમાં કોઈ પણ પક્ષ ઇન્વેટ નહોતો. અહીંયા સુધી તો બધું શાંતિથી ચાલતું હતું. બધા મોજે મોજ નીકળતા હતા. એટલા બધા ટ્રેક્ટરો હતા તોય શાંતિપૂર્ણ આંદોલન હતું. પછી શું થયું? આંદોલન શાંતિપૂર્ણ જ હતું. ખેડૂતનું આંદોલન કાયમી શાંતિપૂર્ણ જ હોય. પણ આ લોકો પોતપોતાના રોટલા શેકવા હાટું આખી રમત રમી ગયા. જાઉં ગાંધીનગર કે ભાઈ આ બાજુ સભામાં? પણ સભામાં તો શું જઈને કરવાનું? ખેડૂત સંમેલનની સભા જ નથી. પોતે પોતાના બેનર મારીને પોતાની સભા કરી નાખી કોંગ્રેસની. આ કોંગ્રેસનું થોડુંક આંદોલન હતું. આ તો ખેડૂતનું આંદોલન હતું. અમે તો ખેડૂતના આંદોલનમાં આવ્યા હતા. તમે કેમ આવ્યા હતા? તમને શું વાત કરવામાં આવી હતી? કારણ કે એક બાજુ એવું કહે છે કે આમને વાત ચોખ્ખી જ હતી કે આ ખેડૂત સિવાય કોઈ પણ આમાં ઇન્વેસ્ટ થઈ શકે. કોંગ્રેસે થઈ શકે, આમ આદમી પાર્ટી થઈ શકે, ભાજપે થઈ શકે, બધા ઇન્વેસ્ટ થઈ શકે. પણ કોઈ પણ પક્ષની બેનર કે કોઈ પણ પક્ષની વાત ન કરીએ કે ખેડૂત સિવાય. પણ આ તો લાગે પોતપોતાના બેનર મારી દીધા છે. અડધા લોકો તો ગાંધીનગર ગયા. એ બાજુ કેટલા ગયા? ગાંધીનગર કોઈને જવા જ નથી. 144 લગાવી દીધી. 2 દી પહેલાની 144 લગાવી લીધી. કોઈને ખબર જ નથી. પાલાંબલીએ કોઈને કીધું જ નથી કે 144 લગાવી દીધી 2 દિવસથી. આમાં ખેડૂતને શું કરવાનું? 2-3 દીધી આ રોડ ઉપર રખડીને અહીંયા આવ્યા. હા, વચ્ચે ઉભા. હવે આમ સભામાં તમારે જવું નથી. ખેડૂતની સભા નથી. ખેડૂતની સભા જ જવું હોય. ખેડૂતની સભા નથી એટલે અહીંયા અમારે જવાનો કોઈ પ્રશ્ન નથી. અને ગાંધીનગર તો 144 લગાવેલી. અહીંયા કોઈ જવા દેવાના નથી. હવે કરવાનું શું ખેડૂતને? ખેડૂતનો પ્રશ્ન તો સોલ્વ ન થયો. પોતાના લાભ ખાટવા માટે. હા, સૌ પોતપોતાના લાભ માટે જ આવે છે. આમાં ખેડૂતનું કોઈ છે જ નહીં.
વિશ્વાસ છે ખેડૂતને હવે કોઈ પર? આમાં કેવી રીતે વિશ્વાસ કરો? હવે ખેડૂતને તો પોતે જાગૃત થઈને એની મેરેજ કરવું પડશે તો જ થાય છે, બાકી આવા વચટિયા રાખશે તો એમાં કોઈ દી કંઈ ન થાય. કોણ વચટિયા છે આમાં? આ પાલભાઈ આંબલિયા. અને પેલા ભાઈ જે ઝઘડતા હતા, આમ આદમી પાર્ટીના એક નેતા હતા જે બધાને લઈ ગયા ગાંધીનગર, એમને ઓળખો તમે? ના, ગાંધીનગર કોઈ લઈ જ નથી જ્યાં જ નથી કોઈ. કોઈને અહીંયાથી આગળ જ નથી જવા દીધા. અહીંયા તો એકો ચુમ્માલી લગાવેલી છે 2 દિવસ થયા, એટલે એમાં જવાનો કોઈ પ્રશ્ન જ નથી. ને પાલભાઈને કોઈને જાણ જ નથી કરી કે 2 દિવસ થયા ગાંધીનગરમાં એકો ચુમ્માલી લગાવેલી છે. તમે કેમ અહીંયા બેઠા છો? અમે તો અહીંયા કયું ના આવીને બેઠા હી. આ મોબાઈલ ચાલુ થઈ ગયો. હા, મોબાઈલ ચાલુ થઈ ગયું ના હી. એટલે ખરેખર ખેડૂતની આ જ પરિસ્થિતિ છે. આ બતાવવા માટે જ આ લોકો સાથે વાતચીત કરી. અને જે મોટો પ્રશ્ન હતો ને કે ભીડ ક્યાં વધારે છે, કે ખેડૂત કોની તરફ છે, પ્રશ્ન એ છે કે ખેડૂત કોઈની તરફ નથી. ખેડૂત અત્યારે વચ્ચે ઊભો છે. ખેડૂત એમ કહે છે કે અમને તમે નહોતું કીધું કે સભા કરવાના છો, તમે અમને નહોતું કીધું ગાંધીનગર જવાના છો, તમે અમને વચ્ચે રાખી દીધા. આ ટ્રેક્ટરો ઉપડી રહ્યા છે કે હવે અમે જાશું અમારા ગામે, અમારે નથી કરવું આંદોલન બાંદોલન, કારણ કે બધા પોતાના લાભ લેવા માટે આવ્યા છે. અને જ્યાં રાજનીતિ આવી જાય ને ત્યાં અમારો કોઈ ન્યાય ના અપાય શકે. આ ખેડૂતની વ્યથા છે. આ મારી સામે એક ટ્રેક્ટર જાય છે. હવે એ કંટાળ્યા 2 દિવસથી ટ્રેક્ટર લઈને નીકળ્યા છે અને અહીંયા પહોંચે ને પછી બધા પોતપોતાની રીતના એવું કહે કે હવે અડધા નામ જવાનું છે ને અડધા નામ જવાનું છે, બધા 2 ફાટા પડી જાય. ખેડૂતનો પ્રશ્ન ત્યાંનો ત્યાં છે, ખેડૂત ત્યાંનો ત્યાં છે, અટવાયેલો છે, ભૂખ્યો છે, પોતાના પ્રશ્ન માટે નીકળ્યો હતો. 5-25 રૂપિયા એના ખીચાના એને કાઢ્યા હતા, ડીઝલ બાળ્યું હતું, બધું જ ગયું આયા, કારણ કે એ આંદોલન 2 દિશામાં વહેંચાઈ ગયું અને આંદોલનમાં થઈ બબાલો.